હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને આજે અમે સાંજે જવાના છીએ ગણપતિ જોવા. તો અમે આવ્યા છીએ અત્યારે કતારગામ વિસ્તારમાં. તો અહીંયા તમને હું ગણપતિ બતાવું છું. જો કેટલા સરસ છે. નારી શક્તિ પ્રસ્તુત કરતી થીમ બનાવવામાં આવી છે. નાની નાની પણ મંગલ મૂર્તિઓ પણ ઘણી બધી છે. અને નારી શક્તિને લગતા સૂત્ર પણ સરસ મજાના લખેલા હતા. પોસ્ટર પણ હતા સરસ મજાના નારીઓના, જે આપણા લેડીઝ ક્રિકેટર છે એના. ત્યારબાદ અમે આવ્યા છીએ બીજા પંડાલમાં. અહીંયા પણ એક મોટી વિશાળકાય મૂર્તિ હતી સરસ મજાની. અને આ મૂર્તિ છે 22 ફૂટની. અને ડેકોરેશન પણ મંડપનું ખૂબ સરસ મજાનું છે. ત્યારબાદ અહીંયા ત્રીજા પંડાલમાં આવ્યા છીએ, તે છે મહાકાલના રાજા. એટલે એનામાં મહાકાલની મૂર્તિ પણ છે. જો હું તમને નજીકથી બતાવું છું. અને હાથમાં જો પહેરાવેલું પણ છે મહાકાલ કા રાજા. ત્યારબાદ આવી ગયા છીએ એકદંત ગ્રુપમાં. તો અહીંયાથી એન્ટ્રી લેવાની છે. ચાલો આપણે અંદર જઈને જોઈએ કે કેવી થીમ છે ને કેવા ગણપતિ છે. અહીંયા થોડીક ટ્રાફિક છે મિત્રો, પણ હું તમને નજીકથી ગણપતિ બાપાના દર્શન કરાવીશ. જો આ રીતના પંડાલ છે. સંયુક્ત પરિવાર સુખી પરિવારવાળી થીમ છે. પછી એક બાજુ ટ્રાફિક નિયમોનું પાલન કરો આવી થીમ છે. અને ગણપતિ પણ શિવલિંગ પર બિરાજમાન છે. આ બાજુ થીમ તમે જોઈ શકો છો. આ ગણપતિ છે, શિવલિંગ છે, એકદંત લખેલું હતું ત્યાં હાથમાં. અહીંયા સંયુક્ત પરિવાર સુખી પરિવાર. આ છે નીચેનું ડેકોરેશન, સરસ મજાનું અહીંયા ડેકોરેશન છે. મંગલ મૂર્તિ પણ બહુ સરસ મજાની છે. ત્યારબાદ હવે આવી ગયા છીએ બીજા એક પંડાલમાં. તો અહીંયા તો જો આ રીતના જે ઉંદર હોય છે એ ડમરૂ ઉપર સરસ મજાના ડમરૂ ફરે છે. અને એની ઉપર મૂષક રાજા છે. તો મૂષકના હાથમાં છે મોદક, અને અમુક મૂષક નૃત્ય કરે છે. પછી એક મૂષક છે એમાં ગણપતિ બાપા મોર્યા એવું લખેલું છે. 3 મૂષક આ બાજુ છે અને 3 મૂષક પેલી બાજુ છે. એટલે ટોટલ 6 મૂષક છે. અને અહીંયા છે ગણપતિ બાપાની મૂર્તિ. અને અહીંયા છે શિવજી, અને પાછળ હિમાલય પણ છે. જો ઝૂમ કરીને તમને બતાવું છું. આ રીતના એની થીમ છે હિમાલય પર્વતવાળી. અને 3 મૂષક આ બાજુ પણ છે. જો મિત્રો, જો એકના હાથમાં ધજા છે, એમાં લખેલું છે ગણપતિ બાપા મોર્યા. અહીંયા પણ થોડી ટ્રાફિક હતી. તો મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ટેક કેર, બાય.